સુરતમાં ધોરણ 12 બોર્ડના પરિણામમાં મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ અવ્વલ પરિણામ હાંસલ કર્યું છે. ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. સુરત જિલ્લાનું પરિણામ સમગ્ર રાજ્યમાં અવ્વલ રહ્યું છે. ત્યારે સુરતના મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓનો દબદબો આ પરિણામમાં જાહેર થયો છે. સાયન્સ વિભાગમાં 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 76 વિદ્યાર્થીઓએ કોમર્સ વિભાગમાં A1 ગ્રેડ મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. ગુજકેટ પરીક્ષામાં દિશાંક રૂપારેલિયાએ 120માંથી 120 ગુણ મેળવી શાળા પરિવાર અને માતા પિતાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓની અસાધારણ સફળતાથી વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓના પુરુષાર્થનું આ પરિણામ આવ્યું હોવાનું શાળાના મેનેજિંગ ડિરેક્ટર JB પટેલે જણાવ્યું હતું. નામ રૂપારેલિયા દિશાંક જીતેન્દ્રભાઈ છે અને મેં ગુજકેટમાં 120માંથી 120 પ્રાપ્ત કરેલા છે અને બોર્ડમાં 99.94% પ્રાપ્ત કરેલા છે 95% સાથે. તો હવે હું મારા ભણતરને રિલેટેડ વાત કરું તો સ્કૂલમાંથી જે રીતે ગાઈડન્સ ફોલો કહેવામાં આવ્યું એ પ્રમાણે પૂરેપૂરું ગાઈડન્સ ફોલો કર્યું. આપણી જાત મહેનત ને શિક્ષકોની મહેનત અને મેનેજમેન્ટ બધું ભેગું થઈને મને ખૂબ સરસ પરિણામ મેળવવા કાબિલ બનાવ્યો છે. શું બનવા માંગો છો? હું મારી કારકિર્દી આગળ AI ક્ષેત્રે વધારવા માંગુ છું. પપ્પાની દુકાન છે પ્લાસ્ટિકની અને મમ્મી હાઉસવાઈફ છે. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર JB પટેલ સાહેબ આજે ખરા અર્થમાં માર્ચ 2026નું પરિણામ જાહેર થયું. હું સમગ્ર સુરતની જનતાને, સુરતના વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું કે સુરતના વિદ્યાર્થીઓ ખરા અર્થમાં એ સમગ્ર ગુજરાતમાં એક ટોપ નંબર પ્રાપ્ત કરી રહ્યા છે. આજે અમારી શાળાની વાત કરીએ તો અમારી શાળામાં સાયન્સ વિભાગની અંદર 24 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 71 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એમાં દિશાંક રૂપારેલિયાએ 120માંથી 120 ગુજકેટમાં પ્રાપ્ત કર્યા છે. એટલું જ નહીં, 37 વિદ્યાર્થીઓ ગુજકેટની અંદર 100 કરતાં વધારે માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. આ શાળાના કોમર્સના પરિણામની વાત કરું તો 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 188 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેની અંદર અમારી દીકરી ગોળકિયા ફેની હરેશભાઈ એને 700માંથી 684 માર્ક પ્રાપ્ત કર્યા છે અને રાદડિયા વિદ્યા એને 700માંથી 680 માર્ક પ્રાપ્ત કર્યા છે. આ પરિણામને આધારે હું કહી શકું કે શિક્ષકોની મહેનત, આચાર્યની મહેનત અને વિદ્યાર્થીઓનો સખત પુરુષાર્થ આ પરિણામ સુધી પહોંચ્યો છે. એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એના વાલીને પણ અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. મારું નામ રાહી છે. મારા અંકલની 1 વર્ષ પહેલાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો એમાં એક્સપાયર થઈ ગયા હતા. તો એની ઈચ્છા એવી હતી કે હું 12થમાં બહુ જ સારા માર્ક્સ લાવું, A1 લાવું. તો એ જતા રહ્યા પછી મારે એનું ડ્રીમ પૂરું કરવા માટે બહુ જ સ્ટ્રોંગ થવું પડ્યું. ઘણું દુઃખ હતું મને, પણ ફેમિલી, અહીંયાની સ્કૂલ અને બધાની હેલ્પની રીતે હું સ્ટ્રોંગ બની ગઈ અને એના ડ્રીમને પૂરું કરવા માટે મેં બહુ મહેનત કરી અને એનું ડ્રીમ ફાઇનલી આજે પૂરું થઈ ગયું અને મેં 91% 12થમાં મેળવી લીધા. એ તો કંઈ ફિક્સ ના હોય, પણ જે રોજનું જે ટાઈમ ટેબલ હોય કે આજે મારે આ કમ્પ્લીટ કરવાનું છે, આજે આ મારે પૂરું કરવાનું છે, તો બસ એ ટાસ્ક હોય કે એ કમ્પ્લીટ થઈ જાય એટલે ઓકે હતું. ઓબ્વિયસલી આની પાછળ બધાને જ કહેવાનું હોય, કેમ કે ફેમિલી બી હોય, આની પાછળ ખુદની જાતની થોડી મહેનત હોય અને સ્કૂલથી ઘણું હોય. તો સ્કૂલ, ફેમિલી એન્ડ બધાને જ. બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત.